અમદાવાદના બાવડામાં પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં બાવડા ખાતે પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। બાવડાના સ્થાનિકોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી। ત્યારે રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ ચીમકી આપી છે। સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। આત્મવિલોપનની ચીમકીના મેસેજથી સ્થાનિક તંત્ર દોડતું થયું છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં સોસાયટીઓમાં કમરથી ઉપરના પાણી ભરાતા લોકોને મોટું નુકસાન પહોંચ્યું છે। બાવડાના અંદાજે 1000થી વધુ મકાનોમાં નુકસાન પહોંચ્યું। ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદ બંધ છતાં પાણી ઓસર્યા નથી। વરસાદ બંધ થવા છતાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરાયો નથી। દર વર્ષે 15 દિવસ પાણી ભરાતા હોવાની વ્યાપક ફરિયાદ જોવા મળી। સમાચાર બાવડાથી સામે આવી રહ્યા છે, જ્યાં પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। મારું નામ સંદીપ રબારી છે અને બાવડાના રહેવાસીના લીધે કે સુખ દુઃખમાં આખા ગામને સાથે રહેવું, એ સાથે 2 દિવસથી અમે પણ આમની સાથે જોડાઈ ગયા છે। બસ અમારો કોઈ પાર્ટીનો વિરોધ નથી, બધા અમે કોઈ પાર્ટી ખરાબ નથી હોતી, અમે કોઈ પાર્ટીને ખરાબ નથી કહેતા, પણ પાર્ટીની અંદર અમુક લોકો એવા હોય છે જેને કામ કરવું નથી હોતું, એના કારણે આ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે। સાહેબ, તંત્ર એવું કહે છે કે સાહેબ અત્યારે રાઉન્ડમાં ગયા છે। સાહેબ અહીં કયા રાઉન્ડમાં ગયા છે? પાણી ભરાયું ત્યાં સાહેબ નથી, નગરપાલિકાની અંદર સાહેબ નથી। સાહેબ છે ક્યાં? એ અમારે શોધવા જવાનું, કદાચ કોઈ ના જતા હોય, અમારે પબ્લિક ના જવાનું રહેશે। બીજી વસ્તુ કે આ એવું કહે છે કે તંત્ર, તમને જેમ કીધું કે તંત્ર એવું કહે છે કે અમે તો સુવિધા બધી આપીએ છીએ, લેતા નથી। અત્યારે હાલ તમને એક ભાઈ અત્યારે પાણીની અંદર ત્યાં ફ્લેટની અંદર ફસાયેલો છે, મને 2 ફોન કર્યા અને ભાઈ મને બહાર કાઢો અહીંયાથી, તમે કહેતા હોય તો લાઈવ અત્યારે હાલ ફોન કરીને બતાવું। એ જવાબદારી કોની? નગરપાલિકા આવે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની। તો સાહેબ આ લોકો જો એટલો ટાઈમ લઈને કે રાઉન્ડ મારવા ગયા, ક્યાં રાઉન્ડ મારવા ગયા અમને ખબર નથી, બરાબર? રજૂઆત અમારી એટલી છે કે સાહેબ અત્યારે આવીને અમારી જોડે નીચે બેસે ને અમારી રજૂઆત આપણે અમારો રસ્તો આપે, આપણે એ જ કરવું છે ને બધા, એક જ છે, બરાબર? આ એ જ માંગણી છે કે ખાલી પાણી કાઢી આલો, બીજો કોઈ વિરોધ ને લેખિતમાં આપો કે કેટલા ટાઈમમાં ખાલી થશે, ક્લિયર કેટલા ટાઈમમાં થશે, ક્યાં સુધી ખાલી રજૂઆતો કરવાની, ક્યાં સુધી ખાલી આવેદન પત્રો આલવાના? જ્યારે આટલી મોંઘવારીની અંદર આટલા ટેક્સ ભર્યા પછી એક દાણો ભેગો, એક રૂપિયો ભેગો કરીને ઘર વકરીના સામાન લોકોએ ભર્યો ઘરની અંદર, અને પાણી આવ્યું, પાણી કોના લીધે આવ્યું? તંત્રની બેદરકારીના લીધે ઘરોમાં પાણી ઘૂસી ગયું। ગઈકાલે ચક્કાજામ કર્યો તો આજે આત્મવિલોપનની ચીમકી આપી છે, શું કહેશો? આત્મવિલોપનની ચીમકી સમજો કે લોકો પાસે જયારે કોઈ આશરો ના રહે, કોઈ રસ્તો ના રહે, એટલે માણસ ક્યાં જાય? કોઈ સાંભળે ને તો ક્યાં જાય માણસ? આ વસ્તુ આ તમને એટલા માટે કહું છું કારણ કે ગઈ વર્ષે પણ આ જ પ્રશ્ન થયો હતો, ત્યારે MLA સાહેબ થી લઈને તમામ નેતાઓએ આવીને એવું કીધું હતું કે આવતા વર્ષે આ પ્રશ્ન નહીં થાય।